નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ જેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે એવા રિઝલ્ટ દિવસે ને દિવસે લેટ થતું જણાય છે, ત્યારે વિદ્યાર્થીઓમાં ઉત્કંઠા છે કે સર રિઝલ્ટ મોડું શા માટે જાય છે? તો એનો ઓલરેડી એક વિડીયો મેં તમને લાસ્ટમાં આપી દીધો, પણ સાહેબ આ રિઝલ્ટ લેટ જશે તો કઈ ફાયદો નુકસાની કેવું છે, શું છે, એની ચર્ચા મારે આજના લેક્ચરમાં મતલબ આજના વિડીયો સેશનમાં કરવી છે. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે તમારા કરિયરને લઈને જે મૂંઝવતા પ્રશ્નો છે એનું સોલ્યુશન આપવું છે, તમારા સ્ટ્રીમ સિલેક્શનને લગતો જે પ્રશ્ન છે એનું સોલ્યુશન આપવું છે. વિદ્યાર્થી મિત્રો, મારે તમને જણાવવું છે કે આ જે બાકી રહેલો ગેપ દિવસો છે, ગેપ ડેઝ, એમાં શું કરવું જોઈએ એની પણ ચર્ચા કરવી છે. તો વિદ્યાર્થીઓ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરી આપ વચ્ચે ઇન્ફોર્મેશન લઈને આવ્યો છું. આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પહેલો એવો ને સણસણતો પ્રશ્ન કે સાહેબ કે ભાઈ રિઝલ્ટ લેટ જાય તો શું નુકસાની કે શું ફાયદો? બરાબર, તો આજે આટલા બધા પ્રોબ્લેમ આવશે એની મારે ચર્ચા કરવી છે. સાથે સાથે એવા પ્રશ્ન કે ભાઈ રિઝલ્ટ શા માટે મોડું થયું એનો ઓલરેડી જવાબ મેં આપી દીધો છે કે ભાઈ જો ગુજરાત સરકાર ચૂંટણી પહેલા રિઝલ્ટ આપી દે તો વાલીઓ છે એ વેકેશનના મોડમાં જતા રહેશે ને ફરવા જતા રહેશે, તો ચૂંટણીમાં મતદાનના પર્સન્ટેજ ઘટી જશે. એટલા માટે થઈ અને રિઝલ્ટ થોડું લેટ કરશે. બીજું, રિઝલ્ટ ક્યારે? તો મારા અંદાજ પ્રમાણે 10 મે થી 15 મે સુધીમાં. અને બધા રિઝલ્ટની વાત કરું, સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને 10મું ધોરણ, તો 10 થી 20 ની વચ્ચે બધા જ રિઝલ્ટ જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે. બરાબર, ત્યારબાદ અનુમાન છે મારું એવું. રિઝલ્ટ મોડું થશે તો શું નુકસાન થશે એનું હમણાં જ આપણે ચર્ચા કરી. આજના ન્યૂઝપેપરના આર્ટિકલમાં જે આવ્યો છે એની જ મારે ચર્ચા કરવી છે, એ જ ઇન્ફોર્મેશન શેર કરવી છે. કોઈ બનેલી વાતો નથી, એની જ ઇન્ફોર્મેશન શેર કરવા માટે હમણાં જ તમારી વચ્ચે આવીશ. ત્યારબાદ આ બાકી રહેલા દિવસોમાં શું કરવું એ ખાસ અહીંયા નોટ ડાઉન કરવાની છે. આ જરૂરિયાત છે, હું તમને જણાવીશ કે આ બાકી રહેલા દિવસોમાં શું કરવું. સ્ટ્રીમ સિલેક્શન ફોર 10th, કરિયર સિલેક્શન ફોર 12th, એનું સોલ્યુશન, એક જ સોલ્યુશન, વન સ્ટોપ સોલ્યુશન હું તમને આપવાનું છું. અને હા, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્કિલ્સ એની પણ ચર્ચા કરવી છે, કારણ કે આના ઉપર કોઈ ચર્ચા કરતું જ નથી. રાઈટ, હવે સૌ પ્રથમ તો હું જણાવું કે જો રિઝલ્ટ લેટ જાય તો શું શું નુકસાની છે. હવે આમાં સૌથી વધારે નુકસાની છે ને એ 12 સાયન્સ પછીના વિદ્યાર્થીઓને છે. પણ એનો અર્થ એવો નથી કે 12 આર્ટ્સ, 12 કોમર્સ વાળાને કઈ અસર નહીં થાય, એને પણ અસર થશે. તો વિદ્યાર્થીઓ 12મા ધોરણ માટે 10 અને 12 ના બોર્ડ પરીક્ષા પરિણામો ગુજરાતમાં ચૂંટણી પૂરી થયા બાદ જ જાહેર થાય તેવી પૂરી શક્યતા છે. ત્યારે જો બોર્ડ પરિણામો ચૂંટણી બાદ જાહેર થાય તો 12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહ પછીની પ્રવેશ પ્રક્રિયા પણ ખોરવાઈ જાય, એડમિશન પ્રોસેસ છે એ ખોરવાઈ જાય તેમ છે. અને ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ કાર્યક્રમ પણ બદલવો પડી શકે છે. કારણ કે જ્યારે સરકારે તાજેતરમાં જ જાહેર કોમન એકેડેમિક કેલેન્ડરમાં 1 જૂન થી 26મી જૂન સુધી યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયાઓ પૂરી કરવાનું મુદ્દત આપી દીધી છે, પરંતુ તે મુજબ અમલ થઈ શકે તેમ નથી. શું કીધું છે? 1 જૂન થી 26મી જૂન. ભાઈ તમારે એન્જિનિયરિંગની જે પ્રોસેસ છે, એન્જિનિયરિંગની એડમિશન પ્રોસેસ છે, તમે 1 જૂન થી 26મી જૂન એટલે 1/6 થી 26/6 સુધી પૂરી કરી નાખો. પણ તમને એમ થાય સાહેબ જૂનની તો હજી વાર છે તો થઈ જ જાય ને, પણ નહીં થાય. કારણ કે રિઝલ્ટ પહેલા એની એક રજીસ્ટ્રેશન પ્રોસેસ હોય, અને રજીસ્ટ્રેશન પ્રોસેસમાં રિઝલ્ટ પછી એને 15-20 દિવસો આપવા પડે અને પછી એની પ્રક્રિયાઓ ચાલુ કરવી પડે. પણ હજુ રિઝલ્ટના કોઈ જ સમાચાર નથી, રિઝલ્ટની કોઈ ભીતિ નથી, કોઈ જ દેખાતું નથી. રાઈટ, અહીંયા ડિગ્રી ઇજનેરીમાં મોટા ભાગે દર વર્ષે 12 સાયન્સના પરિણામ પહેલા જ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન રજીસ્ટ્રેશન સાથે શરૂ કરી દેવામાં આવતી હોય છે, અને આ વર્ષે પણ પ્રવેશ કાર્યક્રમ જાહેર કરીને 2 એપ્રિલ થી ચાલુ કરી દીધી છે, ઓલરેડી ચાલુ થઈ ગઈ છે. પણ એની લાસ્ટ ડેટ 15 મે આપી છે. હવે 15 મે સુધીમાં તો રિઝલ્ટ આવશે નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓને રિઝલ્ટ પછી એને ડોક્યુમેન્ટેશન ભેગા કરવા માટે એને 15 દિવસનો સમય આપવામાં આવે છે. ત્યાં સુધી એને રજીસ્ટ્રેશન કરી શકાય, ડોક્યુમેન્ટ બધા ભેગા કરવા પડે. રાઈટ, તો એ માટે સમય આપવાનો હોવાથી અહીંયા લખ્યું છે ડોક્યુમેન્ટ કઢાવવા માટે સમય આપવાનો હોવાથી 15 દિવસ રજીસ્ટ્રેશન આપવાના થતા હોય છે. ક્યારે? રિઝલ્ટ બાદ પણ 15 દિવસ આપવાના હોય છે. આ વર્ષે 12 સાયન્સનું બોર્ડ પરિણામ હવે 7મી મે મતદાન બાદ જ જાહેર થાય તેવી પૂરી શક્યતા છે. જો બોર્ડ પરિણામ ચૂંટણી બાદ જ જાહેર થશે તો ઇજનેરીના પ્રવેશ કાર્યક્રમમાં બદલવો પડી શકે તેમ છે. જ્યારે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહ પછીના યુનિવર્સિટીઓના યુજી કોર્સિસ, યુજી અને પીજી, અંડર ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, અંડર ગ્રેજ્યુએશન એટલે 12 પછી જે તમે ડિગ્રી કરો, બેચલર કરો એને અંડર ગ્રેજ્યુએશન કહેવાય, અને માસ્ટર્સ કરો એને પોસ્ટ ગ્રેજ્યુએશન પીજી કહેવાય. રાઈટ, યુનિવર્સિટી યુજી કોર્સિસમાં પ્રવેશ માટે સરકારે આ વર્ષે કોમન એડમિશન પોર્ટલ શરૂ કર્યું છે, જેમાં પણ પરિણામ જાહેર થયા બાદ 2 સપ્તાહ જેવી રજીસ્ટ્રેશન માટેનો સમય આપવામાં આવશે. બીજી બાજુ સરકારી યુનિવર્સિટીઓ માટે જાહેર કરેલા 2024-25 ના કોમન એકેડેમિક કેલેન્ડરમાં 1 જૂન થી 26મી જૂન સુધીમાં યુજી અને પીજીની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા મુદ્દત આપી, પરંતુ 1 જૂનથી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ શકે અને 26મી જૂન સુધી પૂરી થાય એવું કઈ જણાતું નથી. 26મી જૂનથી યુજીના નવા વિદ્યાર્થીઓ માટે નવું શૈક્ષણિક સત્ર શરૂ કરી દેવાનું કે ઓહો 26મી જૂનથી ભણાવવાનું ચાલુ કરી દો, કે કોલેજો ચાલુ કરી દો, હેન્ડલ મારી દો. પણ કોઈ જેવા સમાચાર, એવા વાવડ દેખાતા નથી, એવી પરિસ્થિતિઓ દેખાતી નથી કે આ નિર્ણય પ્રમાણે
કામ થાય. જો એ છેલ્લે વાંચો તો દર વર્ષે સરકારે કોમન કેલેન્ડર તો જાહેર કરી દે છે, પરંતુ તે મુજબ અમલ થઈ શકતો નથી. આ પરંપરા ચાલી આવે છે. પણ સરકાર છે કંઈક તમારા હિતમાં નિર્ણયો લેશે, હર હંમેશ લેતી આવી છે. રીતે હવે વાટ આપણે જોવી રહી કે સરકાર આપણા ફેવરમાં કઈ રીતે નિર્ણયો આપે છે, આપણા એડમિશન પ્રક્રિયામાં કઈ રીતે સરળતા કરી દેશે. હવે વિદ્યાર્થીઓ આ હતી નુકસાની. 10મા ધોરણ માટે ખાસ કોઈ નુકસાની નથી, કારણ કે પોતપોતાની રીતે સ્ટ્રીમ ચાલુ કરી દીધી છે. કોઈ સાયન્સમાં જોડાઈ ગયા છે, કોમર્સમાં જોડાઈ ગયા છે, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે ભણાવવાનું ચાલુ કરી દીધું છે. પણ ખાસ અહીંયા ખાસ એ પણ વાત કરીશ કે છેલ્લા કેટલાય સમયથી અમારી પાસે સતત એવા કોલ આવે છે, સતત એવા મેસેજીસ આવે છે કે સાહેબ રિઝલ્ટ બહુ સારું આવશે, તમારા કારણે અમે આટલું ભણ્યા, તમારા કારણે આટલું શીખ્યા. હકીકતમાં અમે ખાલી એકલો રોલ પ્લે નથી કરતા, તમારી સ્કૂલના શિક્ષકો, તમારા કોચિંગના શિક્ષકો, તમારા માતા પિતા અને તમે બધાએ રોલ પ્લે કર્યો છે. ત્યારે જઈને રિઝલ્ટ લાવી શકો છો. છેલ્લે અમે હોઈએ છીએ, હર હંમેશ અમે માર્ગદર્શન આપીએ છીએ. આવો જ અમારો પ્રયત્ન હોય કે થોડું મહેનત કરીને છોકરાઓ વધુ માર્ક લાવે. 20% મહેનત કરીને 80% સુધી કવર કરે, એ 80-20 નો નિયમ અમે લગાડતા હોઈએ અને એવા અમારા પ્રયત્નો હોય. તો વિદ્યાર્થીઓ, તમારે જો ગુરુ દક્ષિણામાં કંઈક આપવું હોય તો તમારા 10મા અને 12માના રિઝલ્ટ અમને અહીંયા 9924454400 અથવા 8866436482 નંબર ઉપર વોટ્સઅપ કરજો. એ અમારી ગુરુ દક્ષિણા છે. અમારે 1 રૂપિયો નથી જોતો ગુરુ દક્ષિણામાં, 1 વસ્તુ એ નથી જોતી. બસ તમારા રિઝલ્ટ અમને મોકલજો એટલે અમને આનંદ. અને પ્લસ નીચે લખજો કે મારી એક્સપેક્ટેશન આટલી હતી ને આટલા આવ્યા. બરાબર, તમારા જે રિવ્યુ છે, તમારે રિઝલ્ટ તો ફરજિયાત મોકલવાનો જ છે, પણ તમારે માનો કે કોઈ વિડીયો તમારા રિસ્પોન્સ માટેનો મોકલવો છે તો પણ મોકલી શકો છો. તમારા માતા પિતાના રિવ્યુ જે તમે રિવ્યુ આપો એ પણ તમે વિડીયો મોકલી શકો છો. અમારી ચેનલ ઉપર અમે એને ફીચર કરીશું, જેમાંથી બેસ્ટ વિડીયો હશે, સારો વિડીયો હશે, એને આપણે ફીચર કરીશું. બરાબર, રાઈટ? તો યસ વિદ્યાર્થીઓ, અહીંયા સાથે સાથે મારે એ પણ કહેવાનું કે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે સાહેબ સ્ટ્રીમ સિલેક્શન 10 અને 12 પછી શું કરવું? તો આ જે ગેપ ડેઝ છે ને બેટા, એમાં રિસર્ચ કરો. તમે રિસર્ચ નથી કરતા ને, તકલીફ છે. 5-7 લોકોને પૂછવા કરતા 5-7 દિવસ એમાં રિસર્ચ કરો, યુટ્યુબમાં રિસર્ચ કરો, પેન પેપર હાથમાં લઈને બેસો અને જાણો, શીખો, સમજો ભવિષ્ય શેનું છે, મારાથી થઈ શકે તેમ છે કે નહીં, સિલેબસ શું છે, કેવી રીતે આગળ વધાય, એના પ્લાનિંગ કરો. 7 દિવસ બગાડો. જે તમે એન્જોય કરીને તમને એમ લાગે છે ને ઇન્વેસ્ટ કરો છો, તો તમારી જ ભાષામાં 7 દિવસ હવે આમાં બગાડો. પણ તેમ છતાંય તમને ફાયદો થશે તમારા કરિયરને લઈને. યસ, તો યુટ્યુબમાં રિસર્ચ કરો, તમારી પાસે ગૂગલ છે, એમાં રિસર્ચ કરો અને તમે જાણો કે શું છે શું નહીં. જેને સ્ટ્રીમ સિલેક્શનમાં પસંદગી કરવી છે એમાં તકલીફ થાય છે. બાકી મારા મતે સાયન્સ એ બેસ્ટ છે, આર્ટ્સ એ બેસ્ટ છે, કોમર્સ એ બેસ્ટ છે, ડિપ્લોમા એ બેસ્ટ છે. બરાબર, બધામાં મહેનત કરવાની છે, બધામાં જીજાન લગાવવાના છે, ને એ જ તમારે રિસર્ચ કરીને તમે ડિસિઝન લો. બરાબર. ત્યારબાદ ઘણા બધા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન છે કે સાહેબ હવે અમારે કોલેજમાં કઈ રીતે સિલેક્શન કરવું, કઈ કોલેજમાં મને એડમિશન મળશે, કઈ રીતે મળશે? તો વિદ્યાર્થીઓ, 12માના રિઝલ્ટ પછી કોલેજ માટે મેં લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, કરિયર માટેની. રાઈટ, કરિયર 108. આ જે છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો તમે ત્યાં જઈ અને ડિટેલ ભરો. અમારી ટીમ છે તમને કોલ કરશે. જી હા, કોલ કરશે. તમારા જે કંઈ પણ પ્રશ્નો છે એને પૂછજો, તમને જણાવશે. રાઈટ? તો યસ, નીચે લિંક આપી દીધી છે તમારા સોલ્યુશન માટે. યસ, સાથે સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કે છે કે સાહેબ અમે તો ભણવામાં બહુ જ હોશિયાર છીએ સાહેબ, અમને કોઈ ચિંતા જ નથી અમારા ફ્યુચરની. તો બેટા થોડી ચિંતા કરજો, કારણ કે રિઝલ્ટની સાથે સાથે સ્કિલ પણ જોઈશે. એ સ્કિલ માટે થઈ અને અમે એક જબરદસ્ત સંસ્થા, આમ જોવા જાવ ને તો નેશનલ એજ્યુકેશન પોલિસી છે ને એને પણ કીધું છે કે આવનારા સમયમાં સ્કિલ છે ને ઇમ્પોર્ટન્ટ રહેશે. રિઝલ્ટ ગૌણ વસ્તુ થઈ જશે, સ્કિલ છે એ પ્રાયોરિટીમાં આવશે. તમારી આવડત શું છે, તમે માર્કેટને કઈ રીતે સમજ્યા છો, તમારા માર્કેટની નીડ પ્રમાણે તમારી પાસે શું છે, એવી કઈ ખાસિયત છે જે માર્કેટને જરૂર છે. તો વિદ્યાર્થીઓ એ માટે થઈ અને નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં પણ ઉલ્લેખ થયો છે એવો એક કોર્સ એટલે કે બીવોક, જેની ભવિષ્યમાં ખૂબ ડિમાન્ડ થવાની છે. કારણ કે ભણતાની સાથે સાથે તમને એ જ ફિલ્ડનું નોલેજ તમે માર્કેટમાં જઈને સ્ટાઇપેન્ડ સાથે, સ્ટાઇપેન્ડ એટલે તમને થોડો એવો ભથ્થું પણ આપે, તમે ત્યાં શીખો છો ને તેમ છતાંય તમને ભથ્થું આપે, એવું એટલે સ્ટાઇપેન્ડ. અને એવી જોબ અને કરિયર બે છે, કોર્સ અને જોબ બે, અને એટલે બીવોક. અને એની આપણે ગુજરાતમાં જબરદસ્ત ઇન્સ્ટિટ્યૂટ એટલે દ્રોણા ફાઉન્ડેશનની અમે રૂબરૂ મુલાકાત લીધી છે. વિશ્વસનીય સંસ્થા, અમે વિશ્વાસ અપાવીએ છીએ કે ત્યાં તમે જશો તો તમારી કેપેસિટી જે છે એ અહીંયાથી લઈને અહીંયા થઈ જશે. તમે જ્યારે પણ તમારું ગ્રેજ્યુએશન પૂરું કરશો, તમારી જે કોર્સ પૂરો કરશો, બરાબર, એ હા પાછું સર્ટિફાઈડ છે, એમ કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ નથી, એ
બરાબર, એ સર્ટિફાઈડ કોર્સ છે, સર્ટિફાઈડ ડિગ્રી મળશે તમને, યુનિવર્સિટીમાંથી જ બધું કમ્પ્લીટ થશે, રાઈટ? કોઈ પોતાના કોર્સ નથી બનાવ્યા. તો એ રીતે ખાસ અહીંયા નીચે એની પણ ડિટેલ આપી દઉં છું, ખાસ સંપર્ક કરો અને કંઈક નવું કે જે માર્કેટને જરૂર છે ને એમાં જમ્પ લાવો. બાકી બધું તો રેગ્યુલર છે જ, જે ચાલતું આવ્યું છે, પરંપરા ચાલતી આવે છે તો છે જ, રાઈટ? તો વિદ્યાર્થીઓ કરિયરને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો નીચે ડિટેલ છે, એમાં જઈ અને તમારું કરિયરના લગતા મૂંઝવતા પ્રશ્નો છે ત્યાં જણાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, યસ, સ્કિલ ઇમ્પોર્ટન્ટ છે, કરિયર ઇમ્પોર્ટન્ટ છે, એ બધા માટે આ સમય એ ઇમ્પોર્ટન્ટ છે. નિર્ણય તમારા હાથમાં છે, રિસર્ચ કર્યા બાદ કરજો, પૂછીને નહીં, રાઈટ? આટલું જ મારી નાની એવી સલાહ સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વચ્ચેથી રજા લઈ રહ્યો છે. ફરી પાછા કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય, ટેક કેર, જય. અને હા, રિઝલ્ટના દિવસે આપણે અહીંયા યુથ વિદ્યાકુલ, તમારે ગૂગલ મેપમાં સર્ચ કરવાનું છે યુથ વિદ્યાકુલ. યસ, યુથ વિદ્યાકુલ તમે જ્યારે સર્ચ કરશો ને તો એ લોકેશન ઉપર રિઝલ્ટના દિવસે 4:30 પછી એક જબરદસ્ત મહા મીટઅપ નું આયોજન કર્યું છે. અમારે તમારી સાથે મળવું છે, તમને મળવું છે, તો જરૂરથી જરૂર આજુબાજુના લોકો મમ્મી પપ્પાની પરમિશન સાથે અહીંયા આવજો. મમ્મી પપ્પા સાથે આવશો તો પણ અમને કોઈ વાંધો નથી. તો પ્લીઝ વેલકમ ઓન ધ રિઝલ્ટ ડે. યસ, ગૂગલ મેપમાં સર્ચ કરશો યુથ વિદ્યાકુલ એટલે તમને લોકેશન મળી જશે. તો 4:30 વાગ્યા પછી આપણે અહીંયા ગ્રાન્ડ સેલિબ્રેશનની સાથે સાથે ગ્રાન્ડ મીટઅપ પણ કરવું છે. તો આ સાથે આપણે અહીંયા સેશન એન્ડ કરીએ છીએ. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. યસ.